નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજનો આપણો વિષય છે બહુકોણના બધા બહિષ્કોણોના જે માપનો આપણે સરવાળો કરીએ તો એ 360 અંશ થાય છે, પણ આપણે આની સાબિતી જે છે એ વિઝ્યુઅલ પ્રૂફથી આપવાના છે. બહુકોણ જે છે ત્રિકોણ પણ હોઈ શકે, ચતુષ્કોણ પણ હોઈ શકે, પંચકોણ પણ હોઈ શકે, ષષ્ઠકોણ પણ હોઈ શકે, સપ્તકોણ કે અષ્ટકોણ પણ હોઈ શકે. પણ આ બધા બહિષ્કોણો આપણને જે દેખાય છે, આ બધા બહિષ્કોણોને આપણે ભેગા કરીએ એટલે કે સરવાળો કરીએ તો એનું માપ જે છે એ 360 અંશ થાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આના માટે મારે એક એજ્યુકેશનલ રિસોર્સ જોઈશે અને આ એજ્યુકેશનલ રિસોર્સનું નામ છે ઓનલાઈન મેથ્સ લેબ. આ ઓનલાઈન મેથ્સ લેબની મેં લિંક તમને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે એની પર ક્લિક કરીને સીધું જ ઓનલાઈન મેથ્સ લેબમાં એન્ટ્રી લઈ શકો છો. હવે હું નીચે ઉતરું છું મિત્રો, ઓનલાઈન મેથ્સ લેબમાં સ્ક્રોલ કરું છું અને આજનો મારો પ્રશ્ન છે બહુકોણ અને એના બહિષ્કોણોના માપનો સરવાળો. તો બહુકોણના બહિષ્કોણોના માપનો સરવાળો 360 અંશ ભાગ 2 હું આની પર ક્લિક કરું છું મિત્રો. એટલે જીઓજીબ્રામાં બનાવેલ એક એજ્યુકેશનલ રિસોર્સ ઓપન થાય છે અને અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. હવે અહીંયા આગળ જુઓ મિત્રો, લખ્યું છે બાજુઓની સંખ્યા અને એ 3 છે. બાજુઓની સંખ્યા 3 હોય એટલે સ્વાભાવિક છે એ ત્રિકોણ જ હોય અને આ ત્રિકોણના અહીં બહિષ્કોણો મેં દર્શાવેલા છે. આ એક બહિષ્કોણ, આ બીજો બહિષ્કોણ અને આ ત્રીજો બહિષ્કોણ. આ ત્રણેય બહિષ્કોણો જે છે એના માપનો મારે સરવાળો કરવાનો છે. તો એના માટે મને આ મદદ કરશે. મને સરકાવો. આ બીજું સ્લાઇડર હું એને સરકાવું છું. ચાલો, અહીં લખ્યું છે મને સરકાવો એટલે હું સરકાવું છું. તો શું થાય છે મિત્રો, જુઓ, આ જે ખૂણા જે છે એની અંદરથી બહાર નીકળે છે માપના ફેરફાર વગર, અને હવે હું ભેગા કરી દેવાનો છું એટલે કે સરવાળો કરવાનો છું. જુઓ તો મિત્રો, એક વર્તુળ બની જાય છે એટલે કહી શકાય કે 360 અંશ થઈ જાય છે. એટલે કહી શકાય કે ત્રિકોણ માટે બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. ચાલો આપણે ચતુષ્કોણ લઈએ. અહીં બાજુઓની સંખ્યા 3 છે. હવે હું 4 કરું છું, આ સ્લાઇડરને ખસેડું છું તો 4 થઈ ગયા. જુઓ, હવે અહીંયા આગળ બહિષ્કોણ પણ 4 થઈ ગયા. જુઓ, આ 1, આ 2, આ 3 અને 4. હું આ ચતુષ્કોણને આ રીતે મારી ઈચ્છા પ્રમાણેનો પણ બનાવી શકું છું, કોઈ પ્રશ્ન નથી. તો પણ જવાબ જે છે સાચા જ આવવાના છે. હવે આ રીતનો મેં ચતુષ્કોણ રાખ્યો છે, તમને ઠીક લાગે એ રીતનો રાખી શકો છો. ઇન્ટરેક્ટિવ છે, પોતાના મૂળભૂત ગુણધર્મો જે છે ગુમાવવાનો નથી. હવે આ જે ખૂણાઓના માપનો સરવાળો કરવો છે એટલે કે બધાને ભેગા કરવા છે. તો બધાને ભેગા કરવા અથવા સરવાળો કરવા મને કોણ મદદ કરશે? મને સરકાવો. તો હું સરકાવું છું આ ચારેય ખૂણાઓને. જો ચારેય ખૂણાઓને હું ભેગા કરું છું તો માપ બદલાયા વગર ભેગા થાય છે અને એક વર્તુળ બની જાય છે. કે એટલે કે આનો સરવાળો જે છે 360 અંશ થઈ જાય છે. એટલે કહી શકાય કે ચતુષ્કોણ માટે બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. તો શું પંચકોણ માટે એ જ સાબિત થશે મિત્રો? ચલો, હું પંચકોણને જરા ડિસ્ટર્બ કરી દઉં, આગો પાછો કરી દઉં. આપણે ઈચ્છા પ્રમાણે રાખી શકીએ એમ છે. ચલો, હું આવો રાખું છું. 5 બાજુઓ છે એટલે પંચકોણ છે. હવે હું બધા ખૂણાઓને ભેગા કરું છું. જુઓ મિત્રો, આ બધા ખૂણાઓને ભેગા કરું છું તો એક વર્તુળ બની જાય છે એટલે કે 360 અંશ થાય છે. એટલે પંચકોણ માટે પણ આ સાચું છે. ચલો, હું ષટકોણ લઉં. આ ખૂણાને જરા હું આમ કરી દઉં. ચાલો, આમ. અને હવે બધા ખૂણાઓને ભેગા કરું છું. જુઓ તો પણ 360 અંશ થાય છે. સપ્તકોણ લઉં છું મિત્રો, સપ્તકોણ. ચલો, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ, આમ અને આમ. હવે બધા ખૂણાઓને ભેગા કરું છું તો પણ 360 અંશ થાય છે. હું અષ્ટકોણ લઉં છું મિત્રો અને હવે બધા ખૂણાઓને ભેગા કરું છું તો પણ 360 અંશ થાય છે. તો આમ કોઈ પણ બહુકોણ લઈશ મિત્રો અને એના બધા બહિષ્કોણોને હું ભેગા કરીશ તો એનું કુલ માપ એટલે કે સરવાળો જે છે એ 360 અંશ જ થવાનો છે.